ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ ઉદાહરણ 1. ગઈકાલે આપણે ત્રિકોણની એકરૂપતાની પ્રથમ શરત એટલે કે બાખુબા એકરૂપતાનો નિયમ એ આપણે જોયો હતો કે બે બાજુઓ અને એની અંદરનો ખૂણો, અંતર્ગત ખૂણો, એટલે આ બે બાજુઓ છે એની અંદરનો અંતર્ગત ખૂણો આ બે સમાન હોય, આ બે એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. બરાબર? તો એ નિયમ આપણે જોયો તો અને એના આધાર ઉપર હવે આપણે ઉદાહરણ જોવાના છે. આકૃતિ ઉદાહરણ 1. આકૃતિ 7.8 માં OA બરાબર OB અને OD બરાબર OC આવું આપેલું હોય તો દર્શાવો. શું દર્શાવવાનું છે? નંબર 1, ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC અને બીજું AD સમાંતર BC. તો AD સમાંતર BC એ આવે એટલે આપણે તરત પાછું રેખાઓ વાળા પ્રકરણમાં એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાં ઘૂસી જવાનું. બરાબર? સમાંતર રેખાઓની પૂર્વધારણા. બરાબર? ઉકેલ અહીંયા આકૃતિ 7.8 માં તમને બતાવ્યું છે એટલે સૌથી પહેલું સ્ટેપ તમારું આવશે કે આકૃતિ દોરો. આકૃતિ તમને આપેલી જ છે ઓલરેડી, તો એની એ જ આકૃતિ આપણે દોરવાની છે. બરાબર? બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D એનું છેદક બિંદુ છે બંનેનું, એટલે બે રેખાઓનું છેદક બિંદુ O. બરાબર? એમાં OA એટલે O થી A સુધીનું જે અંતર છે અને OB નું અંતર છે એ બંને સરખા છે, એટલે એક એક લીટી. એવી રીતે OD એટલે આ અંતર અને OC એટલે કે આ અંતર આ બંને સરખા છે. આવું તમને આપેલું છે. બરાબર? તો આ બે રેખાઓ થઈ ગઈ. આ ત્રિકોણને અહીંથી કાપી નાખી અને આ ત્રિકોણને આની ઉપર હું ગોઠવી દઉં તો આ લીટી આ બાજુ આવી જશે, આ લીટી આ બાજુ આવી જશે અને આ આમ જતું રહેશે. બરાબર? તો હવે આ જે બે બાજુઓની વચ્ચેનો અંતર્ગત ખૂણો એ પણ છેદક રેખાઓ છે. તો છેદક રેખાઓ વચ્ચેનો ખૂણો આપણને ખબર છે કે સરખો જ હોય. આ રીતનો ખૂણો હોય બે છેદક રેખાની ઉપર નીચેનો ખૂણો, તો એ કયો ખૂણો કહેવાશે? કયો કહેવાશે? અનુકોણ કે અભિકોણ? મન ફાવે એમ. જુઓ તમારી બુકમાં છઠ્ઠા ચેપ્ટરમાં આ રીતના ઉપર નીચેના જે ખૂણા હોય અથવા તો આ બાજુ આજુબાજુના હોય તો એ અભિકોણ કહેવાશે કે અનુકોણ કહેવાશે? બરાબર? એમને એમ કશું કરવાનું નહીં અને ગપ્પા તો ઠોકવાના જ નહીં મારી જેમ. છઠ્ઠા ચેપ્ટરની અંદર તમે જુઓ, તમને અનુકોણ અભિકોણ એ બધું જ આપેલું હશે. બે રેખાઓ એકબીજાને છેદે છે તો ઉપર નીચે અને આજુબાજુના ખૂણા કયા થશે? એક આકૃતિ જ હતી, એના ઉપરથી આપણે બધી થિયરી પણ ભણ્યા હતા. હા તો ચોકડી થઈ તો ઉપર નીચેના ખૂણા અભિકોણ થયા ને. હા તો બરાબર તો છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે આને અભિકોણ કહેવાય. બરાબર?
એવું નહીં કે ચેપ્ટર ગયું એટલે પૂરું. એટલે જ મેં કીધું કે અહીંયા સમાંતર રેખા આવે છે એટલે છઠ્ઠું ચેપ્ટર આવશે જ. તો આકૃતિ દોરો. આકૃતિ આપણી દોરાઈ ગઈ. હવે સ્ટેપ નંબર 2 જુઓ. તો હવે તમારે શું કરવાનું છે? નંબર 1 એટલે પહેલી જે પ્રશ્ન છે તમારો ત્રિકોણ AOD. હવે ત્રિકોણ AOD કયો છે? તો નીચેનો ત્રિકોણ છે. ત્રિકોણ AOD એટલે આ નીચેનો ત્રિકોણ છે, બરાબર. અને ત્રિકોણ BOC. BOC એટલે તમારો ઉપરનો ત્રિકોણ. એના માટે તમે જોઈ શકો છો શું જોઈ શકો છો? તો અહીંયા ઉપર જે શરત આપણને આપેલી છે OA બરાબર OB અને OD બરાબર OC, આ બંને આપણને ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. આપેલું છે, હા. સ્ટેપ નંબર 1 ની અંદર જ આ તમારું A થયું. હવે તમારું B આવશે. તો વળી એના દ્વારા બનતો ખૂણો એટલે ખૂણો AOD, જ્યાં O વચ્ચે આવે છે એટલે આ ખૂણાની વાત થાય છે. AOD એટલે આ ખૂણાની વાત થાય છે, બરાબર. તો AOD અને ખૂણો BOC એટલે ઉપરનો ખૂણો BOC એ શું બનાવે છે? અહીંયા આગળ તમને આપેલું જ છે, અભિકોણની જોડ બનાવે છે. આવી ગયું, બરાબર. તો એના લીધે શું થશે? તો અભિકોણની જોડ બનાવે છે તો છેદક રેખાઓથી બનતા બંને અભિકોણ સમાન હોય છે એવું કોણે કીધું હતું? કઈ પૂર્વધારણા હતી? AOD બરાબર ખૂણો BOC એ પૂર્વધારણા હતી કે પ્રમેય હતો? હમણાં જે તમે જોતા હતા એ જ. અભિકોણની પરસ્પર છેદતા બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. હા, તો આ વસ્તુ અભિકોણની વ્યાખ્યા અને સ્વાધ્યાય 6 માં પ્રમેય 6.1 એટલે પ્રકરણ 6, છઠ્ઠા પ્રકરણની અંદર પ્રમેય 6.1 પ્રમાણે આપણે આ કહી શકીએ. તો હવે જ્યારે બે ખૂણા અને બે બાજુઓ એટલે બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો, બરાબર. તો આ જે કૌંસમાં લખેલું છે આપણે અહીંયા આગળ ઉપર લખીએ છીએ. તો માટે એકરૂપતાની બાખુબા શરત પરથી તમે એવું કહી શકો કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. એટલે તમારું જે પહેલો પ્રશ્ન હતો એ અહીંયા બાખુબા શરત પરથી સાબિત થઈ ગયો. આ વસ્તુ બાજુઓ સરખી છે એ તમને પક્ષમાં આપેલું છે. છેદક રેખાઓથી અહીંયા અભિકોણની જોડ બને છે અને અભિકોણ સમાન છે એ તમને છઠ્ઠા પ્રકરણની અંદર પ્રમેય 6.1 કીધેલું છે. એટલે એના પરથી ખૂણા સમાન હોય, જો બે બાજુઓ સમાન હોય અને એનો અંતર્ગત ખૂણો સમાન હોય તો એ બંને ત્રિકોણો બાખુબા શરત પ્રમાણે, એટલે અહીંયા આગળ આપણે જોઈ લીધું છે બાખુબા શરત પ્રમાણે. એટલે એ કઈ શરત? તો આપણા માટે પૂર્વધારણા 7.1. એના પરથી આપણે આ વસ્તુ સાબિત કર્યું, બરાબર. હવે સ્ટેપ નંબર 3 એટલે તમારો બીજો પ્રશ્ન હવે આવશે.
આ બીજો પ્રશ્ન સમાંતર છે એ તો એમાં એ હવે એકરૂપ ત્રિકોણો એકરૂપ છે એ ખબર પડી ગઈ તો એકરૂપ ત્રિકોણો AOD અને BOC એમાં બીજા અનુરૂપ અંગો આટલા તો થયા પણ બીજા અનુરૂપ અંગો એ પણ સમાન હોય આ સમાન છે એટલે આ પણ સમાન હોય એ કેવી રીતે તો એ આપણે જોઈએ છે અહીંયા આગળ તમે હવે છેદક રેખાઓથી z બનતો જોશો બરાબર એટલે ધારો કે આ ખૂણો છે અને આ ખૂણો છે એ યુગ્મ કોણની જોડ થાય બરાબર પછી એવી રીતે આ ખૂણો અને આ ખૂણો એ પણ યુગ્મ કોણની જોડ થાય બરાબર તો આ ખૂણો સરખો અને આ ખૂણો સરખો તો એની બાજુઓ પણ કેવી થાય બરાબર એવી રીતે આ અને આ સરખો હોય તો એની બાજુઓ કેવી થાય અને આ બે જે છે તો આવી રીતે જ્યારે યુગ્મ કોણ સરખા થતા હોય તો એ જે બે રેખાઓ જે હોય એ બે રેખાઓ AD અને BC એ કેવી થાય સમાંતર કેવી થાય સમાંતર બરાબર એ જ વસ્તુ અહીંયા આગળ કરવાની છે જોઈ લો આથી ખૂણો OAD બરાબર ખૂણો OBC OAD એટલે આ બાજુનો ખૂણો અને OBC એટલે આ બાજુનો ખૂણો એટલે આ યુગ્મ કોણો બરાબર અને આ બંને ખૂણા રેખાખંડ AD અને BC ની છેદિકા AB ને સંગત યુગ્મ કોણ ની જોડ રચે છે યુગ્મ કોણની જોડ રચતા હોય તો માટે AD સમાંતર BC હોય તો જ એ યુગ્મ કોણની જોડ રચે બરાબર બાકી યુગ્મ કોણની જોડ થાય નહીં બરાબર છે તો કયો આ z 1 2 3 4 હા તમને બાખુબા શરતમાં એમ કીધું કે આ બે બાજુઓ અને આ ખૂણો એવી રીતે આની આ બે બાજુઓ અને આ ખૂણો એ બંને એક જ બાજુ સરખી હોય તો બાકીના બધા સરખા થઈ જાય કાલે જ સમજાયું હતું કે ભાઈ આટલું આટલું જોઈએ પછી ના મળે તો કે હવે આટલું નહીં હોય તો ચાલશે પછી ના મળે તો કે આટલું નહીં હોય તો ચાલશે છેવટે મિનિમમ ભણેલો તો હોવો જ જોઈએ કાળો હશે કાણો હશે લૂલો લંગડો જેવો હશે એવો પણ ભણેલો તો જોઈએ જ તો અહીંયા એક શરત આપી એ એક શરત ઉપરથી બાકીનું બધું સરખું થાય જ છે પણ એ દરેક વખતે જે સરખું થાય છે એની પાછળ પણ કંઈક લોજિક કંઈક નિયમ એ આવેલો હોય છે એટલા માટે સરખું થાય છે એમનેમ કશું સરખું થતું તમે એકવાર આને મારા હાથમાં આપી દો તમે જો હું 2 વર્ષમાં એને સરખો કરી નાખું તો મિનિમમ શરત કઈ મારા હાથમાં સોંપો એ મિનિમમ શરત છે પછી એને ગાઢ ગળવો મારવો કૂટવો ટીપવો તપાવવો દબાવવો શું કરવું એ મારે જોવાનું બરાબર તો અહીંયા પણ એ જ વસ્તુ છે તમે આ બાજુથી આ વસ્તુ જુઓ તો એવી રીતે આ બાજુથી આ જુઓ તો પણ એ સમાંતર એ સેમ આ જ રીતે યુગ્મ કોણોની જોડ આવશે બરાબર આને તમારે લંબાવવું હોય તો હજી લંબાઈ શકો
બરાબર, કે તમે આ બાજુ લઈને પણ યુગ્મ કોણોની જોડ કરો અને એ જ વસ્તુને આ રીતે સ્ટેપ નંબર, અને એ પણ કેમ તો કે આ બે એકબીજાને સમાંતર રેખાઓ છે. બરાબર છે, તો એ વસ્તુ અહીંયા તમારે કરવાની છે. જે હોશિયાર વિદ્યાર્થી છે, જેને કંઈક કરવું છે નવું, તમે અહીંયા આ બાજુના યુગ્મ કોણની જોડ લઈને પણ બે લીટી વધારી શકો છો, એક આખો મુદ્દો વધારી શકો છો સ્ટેપમાં, પણ એ મુદ્દાને બોક્સ કરી દેવાનું, કારણ કે એ જરૂરી નથી. તમે તમારી સમજ માટે, તમારી યાદગીરી માટે, તમને આવડે એના માટે તમે એ મુદ્દો લખી શકો. બરાબર, અહીંયા તમે આ રીતે લખી શકો. બરાબર, કે એકરૂપ ત્રિકોણો AOD અને BOC માં બીજા અનુરૂપ અંગો પણ સમાન હોય. આ લીટી તો તમારે લખવાની જ છે. બરાબર, પછી તમે કીધું અહીંયા આગળ આ લોકોએ કીધું O, A અને D. બરાબર, અને O, B અને C એની જગ્યાએ તમે O, C અને B અને O, D અને A એવા આ બે ખૂણા પણ લઈ શકો, તો એ પણ બંને સરખા થાય. આ બંને ખૂણા એટલે આ અને આ ખૂણા રેખાખંડ AD અને BC ની છેદિકા, AD નીચેની લીટી અને BC ઉપરની લીટી, એની છેદિકાથી AB ને છેદિકા AB જે છે એને સંગત યુગ્મ કોણોની જોડ છે. એટલે આ પણ જે છે આ રેખા અને આ રેખા AD અને BC, AD અને BC એની છેદિકા જે AB છે, અહીંયા AB ની જગ્યાએ છેદિકા કઈ થઈ જશે? CD. તો એ CD થી બનતા યુગ્મ કોણોની જોડ છે. એટલે હવે આનાથી છેદાય કે આનાથી છેદાય, આ બે તો શું છે? સમાંતર રેખાઓ છે. તો આપણે સાબિત કરવાનું એ છે કે એ બે સમાંતર રેખાઓ છે. તમે એ વધારાનું અહીંયા લખી શકો, ના નહીં, પણ એને તમારે સ્ટેપ નંબર 4 કરીને બરાબર તમારે બોક્સ કરી દેવાનું, કે જે એક્ઝામ પર્પસ થી એ કરવાનું નથી. બરાબર, ઉદાહરણ 2. અહીંયા લખેલું નથી છતાં હું લખું છું, રેખા L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. હવે લંબ દ્વિભાજક એટલે કોણ? લંબ દ્વિભાજક એટલે કોણ? યુક્તિ દેવી. બરાબર, કોઈ બી વસ્તુ એક ધ્યાનમાં રાખવાનું, અહીં આગળ હું સારું કરું છું, ખોટું કરું છું, તમને જે લાગે એ, બરાબર, પણ અહીંયા જે પણ થાય છે એ અહીંયા શિક્ષણનો એક ભાગ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ લર્નિંગ. બરાબર, તમને કેળવવા માટે મારે જે પણ કરવાનું છે એવું કરું છું. અહીંયા જે પણ નામ દઉં છું કે ભાઈ આ તો એ ફોર એવર, કાયમ. અને તમે પ્રત્યક્ષ જોઈ શકશો કે એમના કારણે આવું બધું બનતું જ હોય છે. એમને એમ કોઈ નામ અપાતું નથી. અને બીજી રીતે કહીએ તો કોઈ માણસ સરસ ડાયો હોય, એને તમે 100 વાર એમ કહો ને, સાલો ગાંડો છે એટલે ગાંડો થઈ જાય. આ વસ્તુ એક સાધના છે. તમે એકનો એક દાખલો, તમે એકનો એક પ્રમેય, એકનો એક સ્પેલિંગ, એકની એક વસ્તુ તમે વારંવાર કરો તો એ તમારી અંદર ભળી જાય.
તમને આવડી જાય, આત્મસાત થઈ જાય. અને એ શક્તિ જો તમારામાં ડેવલપ થઈ, હા તો જ્યારે તમે કોઈ એક વાત 100 વખત કહો છો તો એ વાત સાચી પડી જાય છે. એકની એક વાત તમે 100 વખત કરો છો તો પણ એ વાત સાચી પડી જાય છે. અને પછી તમારી અંદર કુદરતી એવી શક્તિ, ક્ષમતા આવે છે કે તમે જે કહો એ સાચું પડે. કોઈ ભવિષ્ય વેચતા હોતો નથી, બરાબર, પણ પોતાની જાતે ડેવલપ કરેલી આ બધી ક્ષમતાઓ છે. કેટલીક વખત બે લોકોને જુદા પાડવા એ જરૂરી હોય છે, તો હું 500 વખત કહું આ બેને હું છૂટા પાડીશ, આ બેને હું છૂટા પાડીશ, આ બેને હું છૂટા પાડીશ, અને એ જે હું બોલું છું એના લીધે થઈને એ બે લોકો છૂટા પડી જાય. કારણ કે પછી સંજોગો એવા ઉભા થાય. તમે જ્યારે કોઈ પણ એક પ્રક્રિયા ચાલુ કરો છો તો બધી જ વસ્તુ તમારી ફેવરમાં આવતી જશે, બધી જ વસ્તુ તમારી ફેવરમાં આવતી જશે, અને છેવટે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. પણ હું એ વસ્તુ કરું જ નહીં તો ના થાય. આને સપનું આવ્યું એટલે વિચાર આવ્યો, કલ્પના થઈ કે ભાઈ હું ડોક્ટર બનીશ, બરાબર, પણ હું કેવી રીતે ડોક્ટર બનીશ? ડોક્ટર બનવા માટે મારે કયા વિષયો પર ધ્યાન આપવાનું? મારી હજી ક્યાં એવી ભૂલ થાય છે કે જ્યાં મારે હજી શું યાદ રાખવાનું છે, શું કરવાનું છે, બરાબર? એ જો હું સતત વિચારું તો જ હું એ દિશામાં આગળ વધી શકું, તો જ બધા પાસા મારી ફેવરમાં આવતા જશે. અને મને ધીમે ધીમે 100 થી 99, 99 થી 98, 98 થી 97 એ રીતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો ત્યારે તમારે એકાદ અવરોધ કદાચ બાદ કરવાનો રહેશે, બાકી બધા સોલ્વ થઈ જશે. અને એના માટે બહુ કંઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી હોતી. એ વિચારને પોષક એવા પ્રક્રિયાઓ કરવાની હોય છે. સિમ્પલ. ખબર પડી ગઈ? શું તો અહીંયા લંબ દ્વિભાજક એટલે કોણ? ફિક્સ, બરાબર. તો રેખા L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. અને આપણે લંબ દ્વિભાજક માટે એવું શીખી ગયા છે કે લંબ દ્વિભાજક એ બંનેને કયા ખૂણે દુભાગે? કાટખૂણે. હા, એમ ગભરાયા વગર બોલતું. હા, અંદર બધું પડ્યું છે પણ બહાર નહીં આવતું. આ ગળા પરથી હાથ લઈ લે એટલે અંદરથી બહાર આવે. હેલો હેલો, રેડી? હા. તો લંબ દ્વિભાજક કાટખૂણે દુભાગે. અને લંબ દ્વિભાજક ત્રીજું શું કામ કરે ભાઈ? તો રેખાના બે સરખા ભાગ કરે. પેલા વાંદરાની જેમ પાર્શિયાલિટી નહીં. હે, વાંદરો ને બે બિલાડીની વાત ખબર છે ને? આમ બાજુ રોટલો ભાગે પછી કે આ બાજુ વધારે છે અહીંથી ખાઈ લીધું, આ બાજુ વધારે છે અહીંથી ખાઈ લીધું, એવું નહીં. લંબ દ્વિભાજક બે સરખા જ ભાગ કરે. આટલું તારું ને આટલું મારું, વચ્ચે મારું. વચ્ચે તારું શું રહ્યું? કશું ના રહ્યું, કારણ કે તે બે ભાગ સરખા કરીને આપી દીધા, આ તારું ના તારું. અને લંબ દ્વિભાજક હંમેશા બીજાનું તો નુકસાન કરે છે, પોતાનું કરે છે. આ બધું હમણાં નહીં ખબર પડે, અરે દીદી જેટલા થશો ને ત્યારે ખબર પડશે. નંબર બી, જો બિંદુ P, હવે આ બિંદુ કોણ? બિંદુ કોણ? શ્રુતિ દીદી. કારણ કે કોઈ પણ પિક્ચરમાં લેડીઝ વિલન તરીકે કોણ હોય? બિંદુ. એટલે બિંદુ હોય ને. પેલું હમ આપકે હે કોન પિક્ચર જોયું છે?
હમ. એની અંદર મામીજી હોય છે ને એ બિંદુ. દરેક વસ્તુમાં બિંદુ પી, તો અહીંયા બિંદુ પી રેખા એલ પર હોય અને રેખા કોણ? દ્રષ્ટિ. રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બી થી સમાન અંતરે આવેલું છે. બરાબર? આ બિંદુ પી એ રેખા એલ ઉપર હોય, હા, અને આ એલ એ લંબ દ્વિભાજક હોય તો એ એબી થી સમાન અંતરે આવેલું હોય. તમે સિમ્પલ વસ્તુ શબ્દો બી સમજી જાઓ તો જે લંબ દ્વિભાજકની વ્યાખ્યા છે એના પરથી આ બિંદુ પી એ જો એલ ઉપર હોય તો એ બંનેથી સમાન અંતરે હોય એવું તમે બતાવી શકો. બરાબર? શેનો અવાજ આવે છે? કોઈ પણ જાતનો બીજો અવાજ નથી કરવાનો. બરાબર? ઉકેલમાં જ્યારે હું ભૂમિતિ ચલાવું છું ત્યારે હું કહું છું કે ઉકેલની અંદર સૌથી પહેલા શું કરવાનું? તો કે આ પુત્રી દોરો. બરાબર ને? શું? હા, આકૃતિ. હા, તો એમ બોલે આકૃતિ દોરો. બરાબર? તો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે. તો રેખાખંડ AB તમારે દોરવાનો છે. તો રેખાખંડ AB અને રેખા L એ એનો લંબ દ્વિભાજક છે. લંબ હોય એટલે વચ્ચેથી બે ટુકડા કરે. આ લંબ દ્વિભાજક હોય એટલે રેખા L થાય. બરાબર? હવે P બિંદુ અહીંયા રેખા L ઉપર એક બિંદુ P છે અને આ P બિંદુ A અને B થી સમાન અંતરે છે. બરાબર? આવું આપણે બતાવવાનું છે. ચલો, સ્ટેપ નંબર 2. હવે રેખા L લંબ AB, રેખા L લંબ AB આવું ક્યાં આપેલું છે? તો પક્ષમાં આપેલું છે. આવું ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. બરાબર? પછી અને એ રેખા L એ બિંદુ C માંથી પસાર થાય છે. એટલે AB ઉપર અહીંયા એક બિંદુ C છે. તે બિંદુ C માંથી પસાર થાય છે. અને આ જે C છે એ AB નું મધ્ય બિંદુ છે. કેમ C એ AB નું મધ્ય બિંદુ છે? કારણ કે રેખા L એ AB નો લંબ દ્વિભાજક છે અને લંબ દ્વિભાજક હંમેશા બે સરખા ભાગ કરે અને બે સરખા ભાગ કોણ કરે? તો મધ્ય બિંદુ. અત્યારે તમે બે જણા જે જગ્યાએ બેઠા છો અને અજીત એ તમારું મધ્ય બિંદુ કહેવાય કારણ કે તમારા બંને બાજુથી સરખા ભાગ કરે છે. તમે અંતર માપી જુઓ. તારે તો સીધું જ બેસવાનું છે. એ લોકોએ અંતર માપવાનું. કારણ કે તું તો મધ્ય બિંદુ છો, ભાગલા પડાવવા વાળો માણસ. બરાબર? નંબર 3.
અહીંયા તમે A B અને C આ રીતે આપી શકો. હવે ત્રિકોણ PCA એટલે અહીંયાથી આ ત્રિકોણ એટલે આ કાટખૂણો થયો અને એનાથી બનતો બીજો ત્રિકોણ PCB. એના સંદર્ભે તમારે હવે લંબ દ્વિભાજક હોય, કાટખૂણો હોય, બરાબર, આ બાજુ ને આ બાજુ સરખી હોય, આ બંને ખૂણા સરખા હોય, અહીંથી આ સરખું હોય, તો આ કર્ણ કેવો થાય બિચારો? હરખો જ થાય ને. એ કઈ ઓછો લાંબો ટૂંકો થવાનું છે? તો અહીંયા તમારે PA બરાબર PB બતાવવું પડે. તો આ PA શું થયો? આ કાટકોણ ત્રિકોણ આ બાજુનો થયો, તો આ PA શું થયો? આ બાજુ આ PB શું થયો? દરેકમાં વાંધો. એટલે તો પહેલા આને સમજાયો કે લંબ દ્વિભાજકના 3 ગુણધર્મો શું? તો કે ભાઈ વચ્ચેથી ભાગ પાડે, કાટખૂણે દુભાગે અને એ કોણ કરે? યુક્તિ દીદી. બરાબર. બરાબર. પણ એમ કે છે કે આપણી પાસે AC બરાબર BC આવું છે, કારણ કે આ બે ભાગ C બિંદુથી સરખા થાય છે, એટલે C એ AB નું મધ્ય બિંદુ છે. બરાબર. C એ AB નું મધ્ય બિંદુ છે. અહીંયા આગળ આપણે શું કરતા હતા? આવું હોય તો A ડેશ C ડેશ B આવું કરતા હતા. બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે આ જે લંબ જે બને છે એ લંબ આ સંલગ્ન રેખાખંડ છે. આનો અને આ ત્રિકોણ અને આ ત્રિકોણ માટે, આ બંને ત્રિકોણ માટે સામાન્ય રેખાખંડ છે ને. બરાબર. પછી બંનેના ખૂણા તો 90 છે. બંનેની પાયા એ સરખા છે, એટલે બે બાજુ અને અંતર્ગત ખૂણો સમાન. બે બાજુ અને અંતર્ગત ખૂણો સમાન. તો આ ત્રીજી બાજુ શું કરશે? જખ મારીને સીધી થઈ જશે, એટલે PA બરાબર PB ઓટોમેટિક થઈ જશે. ખબર પડી ગઈ? હા. તો આવું છે. તો એના પરથી હવે ખૂણો PCA બરાબર ખૂણો PCB આ બંને કોણ છે? 90. કેમ 90? પક્ષમાં આપેલું છે, પણ પક્ષમાં શું આપેલું છે? લંબ દ્વિભાજક કાટખૂણે દુભાગે. બરાબર. જે આપણે બોલ્યા એ અહીંયા લખવાનું થયું. કેમ? તો કે આ 90 થયું. તો એના પરથી હવે શું થશે? તો કે માટે PC બરાબર PC એટલે આ P થી C સુધીનું અંતર બંને માટે કેવું થશે? સરખું થશે. આવું કેમ કર્યું? તો કે સામાન્ય બાજુ બે ત્રિકોણની
સામાન્ય બાજુ બરાબર. હવે E, હવે ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB, આવું તમે કઈ રીતે કહી શકો? તો કે બાખુબા શરત પરથી. તો આ સંલગ્ન બાજુ સામાન્ય બાજુ છે એ સરખી થઈ, આ બે બાજુ સરખી થઈ, બંને વચ્ચેનો અંતર્ગત ખૂણો સરખો થયો. તો બે બાજુ અને અંતર્ગત ખૂણો સરખો થાય તો એ બંને ત્રિકોણ પણ એકરૂપ છે એવું કહેવાય. આ બાખુબા શરત એટલે તમારી કઈ પૂર્વધારણા 7.1. બરાબર છે. તો માટે PA બરાબર PB આવું થાય, જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા. બરાબર. હવે તો જ્યારે કારણ આપવાનું હોય તો માટે ઊંધું કરી દેવાનું, કારણ કે એકરૂપ ત્રિકોણો ની અનુરૂપ બાજુઓ સમાન છે. બરાબર. તો અહીંયા તમારું ઉદાહરણ 2 અહીંયા આગળ પૂરું થઈ જાય છે. હવે પાછી આપણી થિયરી અહીંથી ચાલુ થાય છે. બરાબર. તમારી સામે ના જોશો, આપણે કન્ટિન્યુ જ કરીએ. કેટલી મિનિટ થઈ? 37. હા, તો કટ કર અને ફરી ચાલુ.